વડોદરા શહેરના સમા તળાવ પાસે આવેલા અબેક્સ સર્કલ પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, તો આ દરમિયાન ટ્રાફિકનું નિયમન કરવા માટે સર્કલ પાસે જવાનો હાજર રહ્યા છે। ત્યારે આજ રોજ બપોરના સમયે કાર ચાલકને રોકવા જતાં તેણે પોલીસ જવાન ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરીને અડફેટે લઈને તે નાસી છૂટ્યો હતો, જે બાદમાં ઇજાગ્રસ્ત પોલીસ જવાનને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓના હાલમાં ફ્રેક્ચરનું નિદાન થતાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ બે જવાબદાર ચાલક સુધી પહોંચે છે તે જોવું રહ્યું। આ સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર સમા તળાવ પાસે આવેલા અબેક્સ સર્કલ પર અવરજવર માટે શહેર પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે, તો અહીંયા બ્રિજ બનતો હોવાથી આ જાહેરનામું આવનારા 2 મહિના સુધી લાગુ રહે તેવો અંદાજ છે। તો આ દરમિયાન અહીંયાની વાહનોની અવરજવર પર દેખરેખ રાખવા માટે ટ્રાફિક પોલીસ જવાનની તૈનાતી કરવામાં આવી છે। ત્યારે આજરોજ બપોરના સમયે એક કાર અચાનક તેની તરફનું સિગ્નલ ખુલ્યા વગર જ રોડ ક્રોસ કરીને જઈ રહી હતી, તો તે રૂટ ઉપર તૈનાત પોલીસ જવાન અજીતસિંહ સોલંકી ખોટી તરીકે જતી કારને જોતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કાર ચાલકે પોલીસ જવાન ઉપર વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તે ટક્કર મારી પોલીસ જવાનને નીચે પાડી દઈને જતો રહ્યો હોવાનું ઘટનાના સીસીટીવી પરથી જોવા મળી આવ્યું હતું। આ ઘટનામાં પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।